જેટલા મથે જા એ વાણ સતી રાણી એટલા મથે જા જેટલા મથે જા વાણ સતી રાણી એટલા મથે જા એટલા તે વકર મેં જા અરે એટલા તે વકર મેં કર્યા હે તોરી રાણી આટલા અકર્મો મેં કર્યા છે મેં કેટલા ભાણેજડાને દુભાવ્યા મોળ બંધના આજ મેં સિંદૂર પૂછી નાખ્યા એક જાડે જો કે પાપ તારો પ્રકાશ જાણે ના ધર્મ તારો હમ તારી નાવડીને ડૂબવા પાપનું પ્રાયશ્ચિત કર એને પોકારી ના તારી નાવડી ડૂબવા નહીં દઉં આટલી તાકાત છે પ્રાયશ્ચિતમાં लूटी कुमारी जान रे जने मारिया मैं तो बेली बाने जने मारिया दे दे मुझे सल ओ जी रे मुझे सल पाप तारो आस जाने जा धर्म तारो संभाल रे ગમે એવું પાપ કર્યું હોય ને એકવાર જો ભીતરના સ્નાનથી પ્રાયશ્ચિત થાય ને તો પાપમાંથી મુક્તિ મળે છે અને ભાગવતમાં એ પણ લખ્યું છે કે જો કર્મકાંડ વિધિ વિધાનથી પ્રાયશ્ચિત કરીએ અને પછી માણસ પાપ નહીં કરે અને કદાચ પછી પાપ કરે તો આ પ્રાયશ્ચિત એ પ્રાયશ્ચિત નથી આ તો હાથીનું સ્નાન છે હાથીને ગમે એટલો નવડાવો ને પાણીમાં સાહેબ બાણે નીકળે એટલે ધૂળ માથે નાખે પણ જો એક વખત ભીતરનું સ્નાન થાય અને એકરાર કરી દીધો પછી પાપમાંથી મુક્તિ મળી જાય છે ગમે એવો અધમ કૃત્ય કર્યું હોય જિંદગી આખી જે અધર્મમાં માનતો હોય જેને ધર્મ અપનાવ્યો જ નથી અંતના સમયે જો રુદન કરીને આંસુડા સારી અને અંદરની શક્તિથી પ્રભુને જો યાદ કરે ને તો મારો પ્રભુ કૃપાળુ છે બાપ એને પણ મુક્તિ અપાવી દે સુખદેવજી કહે છે પરીક્ષિત આના માટે હું તને એક નાનકડું આખ્યાન કરું છું અને આ પ્રાયશ્ચિત એમાંથી માણસને મુક્તિ મળી જાય
આના ઉદાહરણ માટે સુખદેવજી મહારાજ પરીક્ષિતને અજામિલનું આખ્યાન કહે છે. એક નાનકડું ગામ હતું. પહેલાના જમાનામાં એવું હતું કે સાધુ સંતો યાત્રાએ નીકળે ને એટલે ગામડા ગામમાં કોક તો એવો હોય કે એને બપોરે ભોજન કરાવે. 4-5 સાધુ નીકળ્યા છે, યાત્રાએ નીકળ્યા છે, અને આ ગામમાં જઈને ઉભા રહ્યા. કાન્યકુબ્જનું આ ગામ છે. અને મેં કીધું ને 4-5 આવા બેઠા જ હોય છે. 4-5 જણા ચોરે બેઠા હતા મંદિરે. એને એમ થયું કે લાવો ને આ સાધુનું ટીખળ કરીએ, થોડીક રમત કરીએ. એટલે સાધુ તો અજાણ્યા છે, કહેવા લાગ્યા, ભાઈ આ ગામમાં કોઈ એવું છે કે બપોરનો સમય થયો છે, રોટલા ખવરાવે તો અમે ખાઈને પછી આગળ યાત્રામાં જઈ. અને ઈ ગામમાં એક અજામિલ નામનો જન્મે બ્રાહ્મણ છે, પણ અધર્મી છે. ભગવા જોવે ને સાહેબ ભભૂકે. સાધુ બ્રાહ્મણ ને આંગણે સાહેબ ઉંબરો નો ચડવા દે. અને ધર્મની ને ભગવાનની વાત આવે ને તો ખીજાઈ જાય. આવો અધર્મી માણસ. એટલે આ બધાને એમ થયું કે આજે આ સાધુને એમાં ભેટાવી દે. એટલે સાધુને કેવા માંડ્યા 4-5 જણા કે હા હા અમારા ગામમાં અજામિલ ભગત રહીએ છે, એ બધા જ ને રોટલા ખવડાવે. હવે સાધુ અજાણ્યા છે, એને ખબર ન હોય અજામિલ આવો ધર્મી છે. ભાઈ ક્યાં રહીએ છે? 3જી ગલીમાં 4થું મકાન. સાધુ તો ભોળા અજાણ્યા છે, જઈ અને દરવાજો ખટખટાવે. અજામિલ ભગત. અજામિલની પત્ની બહુ સરળ હતી. ભગવાનનું નામ લેવું હોય ને તો લેવા ન દે, મંદિરે જવું હોય તો જવા ન દે, કોઈને ચપટી લોટ આપવા ન દે. એટલે આને એમ થયું કે મારા પતિને ભગત કીધો, આ કોણ? કોક અજાણ્યા લાગે છે. અને અજામિલની પત્નીએ દરવાજો ખોલ્યો તો સામે સાધુ પુરુષ ઉભા છે, સંત ઉભા છે. આને એમ થયું કહો મારા આંગણે કોઈ ગામમાં એક સાધુ બ્રાહ્મણ નો આવી કે મારા પતિના સ્વભાવને કારણે. આજે મને લાગે છે કે મારા ભાગ્યના દ્વાર ખુલવાના છે. પધારો પધારો બાપ. દીકરી, અમને એવું જાણવા મળ્યું છે કે જે સાધુ સંતો ગામમાં આવે ને એને તમારા પતિને તમારા ઘરે એને ખાવાનું મળે છે. આને એમ થયું કે મારો પતિ તો નઠારો છે. એક સાધુ બ્રાહ્મણને એક ચપટી ન આપે સાહેબ લોટની. આજે મારા ભાગ્ય ખુલ્લા છે, લાવને મારા આંગણાને પાવન કરીને સાધુને જમાડું. એને વિચાર કર્યો કે મારા પતિને આવવામાં ઘણી વાર છે. હાલો સાધુઓ બેસો, તમે જલ્દી હાથ પગ ધોઈને ભગવાનનું ભજન કરો, હું ફટાફટ રસોઈ બનાવી નાખું સાહેબ. સાધુ બ્રાહ્મણો સંત હાથ પગ જોઈને ભગવાનનું નામ લીએ છે. પણ સાહેબ જેના ઘરમાં ધર્મની વાત નથી, જેને આંગણે સાધુ બ્રાહ્મણના પગલા નથી પડ્યા ને, એનું ઘર એ ઘર નથી, એ શમશાન છે. એની જમીન ખાવા થાય. સાધુ બ્રાહ્મણ સંત કહેવા લાગ્યા કે ક્યાંય વસંત દેખાતી નથી, ક્યાંય ફૂલડું ક્યાંય ફોરમતું નથી. અને અજામિલની પત્નીએ જલ્દી જલ્દી રસોઈ બનાવી અને સાધુને જમાડે છે.
અને ઘડીક થઈને જમાડતી જાય ને આમ જોવે. પહેલાના જમાનામાં ઘડિયાળ નહોતી, તડકાને આધારે ખબર પડે કે આટલો ટાઈમ થયો છે. એટલે મારા પતિને આવવાની હમણાં જ હવે થોડીક વાર છે. આમ જોતી જાય ને સાધુને કહે કે મહાત્મા તમે જલ્દી કરો, જમી લ્યો. એટલે આ સાધુ સંતો કહેવા લાગ્યા, દીકરી અમે જે યજમાનને ઘેરે જમવા જાય ને તે એમ કે નિરાતે જમજો ને જોઈ એટલું લેજો, અને બેટા તું ઉતાવળ કરવાનું કેસ. આમ કીધું ને એની આંખમાં દળદળ આંસુલા પડી ગયા. અને તેથી બાપ સાધુનું હૃદય છે ને, સંતનું હૃદય છે ને બાપ પીગળી ગયું. અમે જેના ઘરનું અનાજ ખાધું હોય અને એને જો અમે સુખી ન કરીને તો અમારી ભક્તિ લાજે. અને યાદ રાખજો, આંગણે સાધુ બ્રાહ્મણ સંત જ્ઞાની પુરુષ આપણા આંગણે જમે ને એ માત્ર આપણું અનાજ નથી ખાતા, આપણા જીવનના કરેલા કુકર્મો, સાહેબ આપણા કરેલા પાપ આ ખાઈને જાય છે. પોતાની ભક્તિ, પોતાનું બ્રહ્મત્વ, પોતાની સ્ત્રી સંધ્યાનું તાકાત આ તમારા આંગણે મૂકતા જાય છે સાહેબ. સાધુ સંતો આંગણે આવે ને તો યાદ રાખજો ભાગ્યના દ્વાર ખુલે છે. અને આમે સાહેબ ભારતીય સંસ્કૃતિમાં મહાદાન અને બધાથી શ્રેષ્ઠ દાન એ અન્નદાન છે. માણસ કહેતો હોય કે અમારે ઘરે બ્રાહ્મણ જમે, અમારે ઘરે સાધુ જમે, અમારે ઘરે સંત જમે, આ પ્રણાલી છે સાહેબ. અને સાધુએ વિચાર કર્યો આ દીકરી દુખી લાગે છે, જેના ઘરનું અનાજ ખાધું એને જો આશીર્વાદ ન આપીને તો અમે સાધુ સંતના દીકરા ન કહેવાય, અમે બ્રાહ્મણ ન કહેવાય, અમે યોગી ન કહેવાય. બેટા કેમ આંસુડા પડી ગયા, કઈ દુખી છો? મહારાજ અજામિલની પત્ની કહે છે મારો પતિ બહુ અધર્મી છે, ભગવાનનું નામ લેતો તો નથી, લેવા દેતોય નથી. મારે આંગણે કોઈ સાધુ સંતો આવે ને તો અપમાન કરીને કાઢે છે. પણ યાદ રાખજો મારા ભાઈઓ બહેનો, માણસ જન્મે ને એટલે પરમાત્મા એકવાર મળવાનો મોકો આપે છે દરેક વ્યક્તિને, ચાહે બ્રાહ્મણના રૂપે હોય, ચાહે સાધુના રૂપે હોય, ચાહે સંતના રૂપે હોય, ચાહે ભિખારીના રૂપે હોય, એકવાર તો આપણી પાસે આવે જ છે. માટે ક્યારે જાકારો ન આપો. ન હોય ને તો કેવું બ્રહ્મદેવ આજ નથી કાલે આવજો. પણ સાહેબ અટાણે તો નહીં, પેલાના જમાનામાં ગામડામાં અમારા સાધુ બ્રાહ્મણો જનોઈ વાળા જાય ને ઘેર એક લોટ મેળવવા માટે, તે એમ કે નવરા નથી, અને કાયમ કે ઘરે કોઈ નથી તો અવાજ ક્યાંથી આવ્યો? અને એટલે જ સાહેબ અમારો કોઈ સંત તળપદો એમ કહે કે એ માનવ વિશ્વાસ કરી લે, હું સમય બનીને આવું છું, સમય બની અને તને સમજાવું છું કે છે. અરે બાપા, હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરીને
परमात्मा क्या रूपे आंगणे आवे नक्की नक्की साहेब। विश्व सचराचर उपवन मारो पाणी तो पीवડાવું છું। परमात्मा એવું ન વિચારે કે આના ખેતરમાં જ વરસાદ થવો, આના ખેતરમાં નહીં। સાહેબ ઈ તો દયાળુ છે, પરીક્ષા લેવા આવે, કૃપા કરે, પણ એનું કુફળ સાહેબ એના સંતાનમાં ઉતરે। પણ સ્વાર્થ ઘેલાને દ્રષ્ટિમાં, સ્વાર્થ ઘેલાને દ્રષ્ટિમાં આમ છતાં परमात्मा एम किए कि लावने हूँ मारा जन्मेला ने मारा एक मनुष्य रूपे अवतरेला ने हूँ समय आपू। आपने संपत्ति वाला करे, पैसा वाला करे साहेब, अने भगवान भिखारी रूपे कदाच आवे मागे, पण शब्द हामलीन परमात्मा निकली जाए। भिक्षुक वेश ए दरोचू जाने घेर घेर हाथ लंबाऊं छू। भगवान किए छे ए माफ करी दो आ शब्द सांभळी, ए माफ करी दो या शब्द सांभळी, पारावार पछताऊं ए आने क्या आयु में ए मानव विश्वास करे। संपत्ति आपी होय ने एटले हवे तो बंगला में आगळ बोर्ड मार्યું હોય, पुत्राथी सावधान, पण 4 पगवाड़ा के 2 पगवाड़ा एवं नो लिख्યું હોય साहेब। श्रीमंतोना ए सुख चराही तेना आंगण जोड़ावो छो। ए आपणुं सुख जोवा कदाच परमात्मा क्या स्वरूप आवे नक्की नो कहेवाय, पण ओलू बोर्ड लख्યું હોય रजा सिवाय, ए रजा सिवाय अंदर न आओ, रजा सिवाय अंदर न आओ, वाचीने वयो जाओ छो। हे मानव विश्वास करे ले, दीन दुखी ने ए नफरत देखी। परमात्मा किए छे याद राखना। ए दिन दुखिया ने दिन दुखी पर ए नफरत देखी, नित आंसू ने नाऊ छू। ए संतो भक्तो ना अपमान जोईने, ए संतो भक्तो ना अपमान जोईने, अपनाओ छो। हे मानव विश्वास करे ले, ओळखनारा क्या छे आजे, ए
अटाणे ओळखाता नथी साहेब दंभी माणस वधी गया जगत में भक्ति नो डोल करवा लाग्या अने जे साहेब लेवा लायक छे ने आपता नथी अने ज्या ढगला कचराना पड़ा होय ने अहींया पैसानो घा करी ओळखनारा ए क्या छे आजे दंभीथी हूँ दुभाऊं छूं आप कविनी झूपड़िए राम आप कविनी झूपड़िए राम बनी रही जाऊं छूं हे मानव विश्वास करी ले हे मानव विश्वास करी ले हे मानव विश्वास करी ले। साधु कहवा लगा जो आ दीकरीनु दुख दूर न करीने तो एनु खाधेलू अनाज अमारा माटे पाप बने। बेटा आम क्यांय एक फूलड़ू फोरवतुं नथी एटले क्यांय छोकरू देखातुं नथी। हाथ जोड़ीने अजामिलनी पत्नी कहवा लागी बाप मारे घेर एकेय पण संतान नथी अने तेदी साधुए एने आशीर्वचन आप्या जा बेटा अमारो आशीर्वचन तने फळशे। अने साहेब बपोरनो समय थयो ने अजामिल भगत आव्या ओला 4-5 जना बैठा था ने ई कहवा लाग्या ए जय श्री कृष्ण अजामिल भगत। अजामिल खिजाई गयो कि मने भगत कीधो अरे तने भगत न कही तो शू कहिए केम अमे तो बात सांभળી छे के तमे हमणा बहु धर्मनिष्ठ बन्या छो ने तमारे घेर हरिहर तमे कर्યું छे कायमी आप साधु ने जमाड़ो छो। अने साहेब अजामिल खिजाई गया। मैं कीधुं ने कि साधु ब्राह्मण संत अने भगवा जोवे ने साहेब बबू के अरे तमे मने आम केम कियो छो भाई हमें तो हाचू कही तारे घरे जईने जो तारे घरे साधुलाओ जमे छे अने अजामिल दोयडो साहेब अने ज्यां दरवाजो खोले ने साधु ने जोया ने बबूकवा लाग्यो ए साधुलाओ तमने केने आमंत्रण आप्युं छे। साधु हर व्यक्ति कहे छे अजामिल भगत शांति तो राखो अरे तमे मारे घेरे जयमा लागो छो बोली एठ पड़ी थी ने साहेब ओळखी जाय छे। अजामिलनी पत्नी बहु सरल हती एक पात्रता हती ने એટલે દરવાજાની બાર હાંક ઝાલીને રડવા લાગી અને અજામિલ ભગતે આમ ત્રાહી આંખે જોઈને કીધું કે તારો વારો પછી છે હવે નીકળો જલ્દી। સાધુ બ્રાહ્મણ કહેવા લાગ્યા કે અમે જેને ઘેર જમવા જાય ને જમ્યા પછી અમને દક્ષિણા દે ને પછી જમે જાય અમે દક્ષિણાના અધિકારી છે। અજામિલ દક્ષિણા આપી દે એટલે જાય। अजामिल के लाव बलियो अने दक्षिणा देवी छे। साधु समझी गया कि आम समझे एवो नथी भाई। साधु भूखा भाव का धन का भूखा ना अने जो धन का भूखा जो फिरे वो साधु नहीं। अजामिल भगत अमे तारा घरनु अन्न खाधु छे क्यांय तारा घर में सुगंधनु पुष्प फोरमतु नथी तारा घरनु खाधु छे ने तो अमारा तपना भोगे पण तने आशीर्वचन आपीए छे के तारे घेर दीकरो जन्मशे। हवे जे होय तमे निकळो
પણ દક્ષિણા અજામિલ અમારે પૈસા નથી જોતા પણ વચન આપ. એટલે આને એમ થયું કે આ બલા જાય ને તો વચન આપવામાં હું વાંધો. અરે ભાઈ હા વચન આપું છું, જાઓ, શું જોઈ છે? તો કે અમે આશીર્વચન આપ્યા ને કે તારે ઘેરે દીકરો થશે તો એનું નામ નારાયણ રાખજે. અરે હા ભાઈ રાખી દઈશ, જાઓ. એમ નહીં, પાકું કે શું રાખીશ નામ? અરે ભાઈ નારાયણ રાખીશ. જિંદગીમાં પહેલે વહેલું ભગવાનનું નામ લીધું છે. એની પત્ની ઉભી ઉભી રાજી થવા લાગી કે અધર્મી મારા પતિને એક સાધુની દીક્ષા દ્વારા હરિના નામનો આધાર તો લેવડાયો. સાધુ ઉભા થયા. અજામિલ ભગત ભૂલશો નહીં હો, અમે શું કીધું? અરે હા ભાઈ મારે દીકરો જન્મે ને એટલે તમે કીધું નામ રાખીશ, પણ શું રાખશો કેતા જાઓ. અરે ભાઈ નારાયણ નારાયણ નારાયણ. સાહેબ 4 વાર નામની દીક્ષા લીધી. સાધુ સંતો બહાર નીકળી ગયા, વરી પાછા આવ્યા. અરે ભાઈ સાહેબ જાઓ ને, પણ અજામિલ ભૂગતા નહીં હો, ઓલું વચન. અરે ભાઈ હા એમ નહીં, બોલો. અરે બાપા જાવ ને, નારાયણ 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 નામ રાખીશ. સાહેબ 7 વાર નામની દીક્ષા આપી. સાધુ નીકળી જાય છે. સમયાંતરે આજ અજામિલના દીવડામાંથી દિવેલ ખૂટ્યું, વૃદ્ધાવસ્થા આવી છે. મન ન મરે માયા ન મરે અને મરમર જાત શરીર, એક આશા બીજી તૃષ્ણા, એ ના મટે કહે ગયા દાસ કબીર. મન મરે માયા મરે ને યાદ રાખજો, સાખી ખોટી બોલાય છે. મન ન મરે, માયા ન મરે અને મરમર જાત શરીર, પણ આશા ને તૃષ્ણા ન મટે કોઈ દિવસ. આ 5 વસ્તુ માણસની વૃદ્ધાવસ્થા આવે ને તોય મરતી નથી. અમારું ભરતું હરી સાહેબ નીતિ શતકમાંથી ભોગવાઈ જાય છે. આપણે ભોગવાઈ જાય છે સાહેબ, ભોગવાતા નથી. વયમ જીર્ણા નચૈવ તૃષ્ણા. અને સંસારી માળા હોય ને અંતના સમયે સાહેબ સ્વાર્થ જ યાદ આવે. મૃત્યુનો સમય છે. યમના દૂતો આવ્યા છે, પાસમાં ઝેકડો છે અને કોરડા વીંજે છે. યાદ રાખજો, મરવા ટાણે માણસને ચમચી નો ઉતરે મોઢામાં પાણી નહીં, અને તડફડતો હોય ને એટલે માનવું એના કર્મનું દંડ ભોગવે છે. તે આપણને ન દેખાય પણ યમના દૂતો એને દેખાય. અને સાહેબ રાયડ નીકળી ગયા, નારાયણ. એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું સાહેબ. હવે તો બચાવ. ન માતા ન પિતા ન ભરતું ન ભાત્રા, જગતમાં કોઈ કોઈનું નથી ભાઈ. ગમે એટલું હાચા ખોટું કર્યું હશે ને તો અંતના સમયે હાથ કોળા કરી દેશે. અને તેદી સાહેબ પરમાત્મા યાદ આવે. પરમાત્માની હારે સંવાદ ચાલુ હોય આ જીવનો. પરમાત્મા કહે છે કે મૂર્ખ 84 લાખ યોની શબળીને પરેશાન થયો તો ને આજીજી કરી તે એટલે તને મેં માણસનો અવતાર આપ્યો. અને તે મને કોલ કર્યો હતો કે આ 84 યોનીમાંથી મનુષ્ય અવતાર મળે ને એટલે પ્રભુ તને મેળવવા માટેનો હું પ્રયત્ન કરીશ, ભક્તિના પંથે ચડીશ, સદકર્મ કરીશ. પણ કાંઈ ન કર્યું સાહેબ.
જિંદગી આખી આમ નામ કાગળા કૂતરાની જેમ વ્યતીત કરી. તેથી પરમાત્માને યાદ કરે, પ્રભુ હું ભૂલી ગયો છું, પણ મારો નાથ એક કૃપાળુ ન હોવા છતાં એક કૃપાળુ છે, કૃપણ ન હોવા છતાં કૃપાળુ છે, અને માટીને ટાઢી કરી દે. પણ આમાં બતાવ્યું છે સાહેબ, રડવા લાગ્યો. ઓલા સાધુએ મને બરાબર કીધું તું કે દીકરાના નામને આધારે હરિનું નામ તો લઈશ. सुबह का भोला शाम को लौटे तो भूला नहीं कहलाता. अंतना समय जो परमात्माનું નામ એક વખત ભીતરનું સ્નાન કરી આંસુડાના ધારથી પ્રાયશ્ચિતના પાત્રને સ્વીકારીને માણસ પ્રભુના નામને લઈને તેથી હરિ એને શીતળતા આપે છે સાહેબ. હે નારાયણ, હે નારાયણ. વૈકુંઠમાં પ્રભુ જાગ્યા છે. પાર્ષદોને મોકલા, જાઓ ઓલા યમના દૂતોને બધાને ધકેલીને કાઢો. યમના દૂતો ત્યાંથી નીકળી ગયા ને યમરાજાને વાત કરી છે કે અરે પ્રભુ, આ તો કર્મનો દંડના અધિકારી આપ છો જગતમાં. જો કર્મને આધારે દંડ નહીં આપો તો જગતમાં કેટલી અરાજકતા વધશે. તેથી યમરાજાએ પરમાત્માને સાહેબ યાદ કર્યા છે. ધર્મરાજાએ હરિ શરણમ વિષ્ણુ શરણમ હરિ શરણમ હરિ શરણમ વિષ્ણુ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ ભાગવતની અંદર યમરાજાએ અને ભગવાન વિષ્ણુની સાથે ખૂબ ચર્ચાઓ થઈ છે. તેથી પરમાત્માએ એ સાક્ષી પૂરીને યમરાજાને કીધું છે કે યમરાજા, તમારા જે
પ્રકૃતિના તત્વો એ તમારા દૂત છે. આપણને એમ થાય કે હું એકલો છું, અંધારામાં ખરાબ કર્મ કરી લઉં, પણ યાદ રાખજો પ્રકૃતિના તત્વો એ આપણી સાક્ષી પૂરે છે. સૂર્યો યજ્ઞ ખમ મરુદગાવ સોમ સંધ્યા હનિદી કમ કુહ કાલો ધર્મયીતિ યે તે દેહાંશ સાક્ષિણઃ. આપણે ગમે એવા અધર્મો કરીએ છીએ, આપણે વહેમમાં ફરીએ છીએ કે હું એકલો કરું છું, પણ પ્રકૃતિના જે તત્વો રહ્યા સૂર્ય, અગ્નિ, ખમ આકાશ, મરુદ, પવન, ગાવ મારી ગાવલડી, સૌમ સંધ્યા હનિદિશ, પ્રકૃતિનું એક એક તત્વ પરમાત્માનું એ સાક્ષી રૂપ બને છે. એટલે કર્મનું ફળનો હિસાબ એ ધર્મરાજાને આ પ્રકૃતિ આપે છે. પણ ભગવાને કહ્યું ગમે તેવા કર્મ કર્યા હોય, પણ અંતના સમયે જો તમે હરિના નામને જપો, ભાવ કુભાવ જપત હરિનામ, અને એમાંય ખાસ કરીને કલિયુગમાં સાહેબ, મેં પેલા જ દિવસે કહ્યું હતું ને કે ભાગવત કહે છે કલૌ કૈશવ કીર્તનાથ, કલયુગની અંદર કેશવનું કીર્તન આપણા માટે શૈલ છે. સતયુગ, ત્રેતા ને દ્વાપરની જેમ તપશ્ચર્યા કર્મકાંડ કરીને પરમાત્માને નહીં મેળવી શકાય, માત્ર હરિનામ. અને સાહેબ દરેક શાસ્ત્રો સાક્ષી પૂરે, અમારો તુલસી સાક્ષી પૂરે સાહેબ. નહીં કલી કર્મન ભક્તિ વિવેકો એ રામ નામ અવલંબન. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. નહીં કલી કર્મન ભક્તિ વિવેકો રામ નામ શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નારાયણ વસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વસુદેવા. અને એટલે જ ભગવાન ભોળિયાનાથ જગદંબા ભવાનીને કહે છે ઓમ કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. યમરાજા કલિયુગની અંદર જો એક વખત પ્રાયશ્ચિતથી મારું નામ લેને, ત્યાં યમ તમે ત્યાં જશો નહીં. એટલે મેં પેલા જ દિવસે કહ્યું હતું ને કે ભાગવત હોય કે રામાયણ હોય, જીવન કેમ જીવવું ને એના માટે કાન મરલી મરલીને જગાડે છે. અને આમય સાચું સાહેબ, અંતના સમયે તો એના ઉપર છોડવું પડે. ગમે તેવા ડોક્ટરની પાસે લઈ જાઓ ને, અંતે એમ કે અંતે તો હરિના હાથમાં છે ભાઈ, અમે કાંઈ ન કરી શકીએ.
અને સાહેબ બીજો શક્તિ ન હોત ને તો કદાચ બીજી વાર દોહરાવું છું, ધીરુભાઈ અંબાણી જેવા આસામી મરત ને, એને તો સ્વીકારવું જ રહ્યું. એટલે ઉદાહરણ આપ્યું છે. વિદુરજીએ મૈત્રેયને પ્રશ્ન કર્યો છે, પરીક્ષિત રાજા સુખદેવને પ્રશ્ન કરે છે કે પ્રભુ અનાયાસે થતા પાપમાંથી નિવૃત્તિ માટેનો જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય કયો? તો એના અનુસંધાનમાં અજામિલનું આખ્યાન આપી અને પ્રાયશ્ચિતની વિભાવના કરી બતાવી છે. સમયની મર્યાદા છે, ભગવાન કૃષ્ણના જન્મ સુધી જવું છે. આગળની કથાનો સંક્ષિપ્ત સાર લઈને જઈએ છીએ. ત્યાર પછી પ્રચેતાના પુત્ર એ દક્ષની કથા આવે છે. દક્ષ રાજાએ આસિકુની રાણીની સાથે લગ્ન કર્યા છે. એને 10 હરિયશ્વ નામના દીકરાઓ થયા છે. આ હરિયશ્વ એ કચ્છની અંદર આપણું નારાયણ સરોવર છે. એ નારાયણ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છે. એની ઈચ્છા સંસારમાં જોડાવાની છે, પણ નારદજી મળ્યા છે ને એની સાથે ચર્ચાઓ કરી છે. નારદનું કામ જ એ છે સાહેબ કે જે સંસારના અંધારા કૂપમાં પડે એના કરતા સાહેબ પરમાત્માના નામનો આધાર લઈ અને ભવસાગર તરી જાય એટલા માટે માર્ગદર્શન આપતા. એટલે આ 10 હરિયશ્વ નામના જે દીકરાઓ દક્ષના હતા એને વિરક્ત બનાવ્યા છે. ત્યાર પછી 10 સબલાશ્વ નામના દક્ષના દીકરાઓ થયા. આ સબલાશ્વ નામના દીકરાઓને પણ નારદે વિરક્ત બનાવ્યા અને દક્ષ ખીજાઈ ગયા. નારદને શ્રાપ આપ્યો, જા નારદ, તું ક્યાંય સ્થિર નહીં રહી શકે. એટલે નારદજી ક્યાંય સ્થિર નથી રહેતા. રામાયણમાં એક માયામાં ફસાઈ જાય છે અને રામ જન્મના કારણની અંદર તુલસીદાસે લખ્યું છે. અનેરી વાત છે, એ જુદી વાત છે. એના સમયમાં પ્રાચીન બરહી નામના રાજા થયા. યજ્ઞની અંદર બલિઓ આપવાના હતા, એને પણ દૂર કરી બતાવ્યા છે. ત્યાર પછી ભાગવતની અંદર ભગવાન શુકદેવજી પરીક્ષિતને દેવ અને દાનવના ગુરુ રિસાયા તો કેવી પડતી આવે આની કથા કીધી છે. એક વખત સ્વર્ગના ઇન્દ્રાદિ દેવતાઓએ અસુરોની સાથે યુદ્ધ કર્યું છે. વિજય પ્રાપ્ત થયો એટલે ઇન્દ્ર રાજાએ સ્વર્ગમાં મહેફિલ માંડી છે અને ત્યાં બૃહસ્પતિ નામના એમના ગુરુ આવે છે. પણ અભિમાનમાં છકેલા ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિની સામે પણ ન જોયું અને સંત ખીજાયા કે મારા આશીર્વાદથી જેને આવી સંપત્તિ મળી, સ્વર્ગ મેળી, સત્તા મેળ્યું અને એક ધર્મના માર્ગને બતાવનાર એક ગુરુને ભૂલી જાય છે. બૃહસ્પતિ ત્યાંથી નીકળી જાય છે. ગુરુનું જ્યાં આશીર્વાદ નથી ને ત્યાંમાં હંમેશા પડતીની નિશાની છે. એટલે દાનવોના ગુરુ શુક્રાચાર્યને ખબર પડી અને દાનવોને ઉશ્કેર્યા છે. પણ હજી દાનવો યુદ્ધ કરે તે પૂર્વે નક્કી કરવામાં આવ્યું. ઇન્દ્રને સાચું જ્ઞાન થયું કે મારા ગુરુજી રિસાન નીકળી ગયા છે. જીવનમાં ગુરુ વિના પ્રગતિ ન થઈ શકે. ત્વષ્ટા નામના મુનિની પાસે આજીજી કરે છે, અમારે ગુરુ બનો ને. ત્વષ્ટા મુનિ ના પાળે છે. એમના દીકરા વિશ્વરૂપને ગુરુ તરીકે ધારણ કરે છે સ્વર્ગના ઇન્દ્રાદિ દેવતાઓ. ભાગવતના એક એક પાત્રની અંદર વિશેષતા ભરી છે. વિશ્વરૂપ જેનું નામ છે, આનો અર્થ કે સમગ્ર વિશ્વને પરમાત્માના રૂપ તરીકે જુએ એવો સંત. દેવોને યજ્ઞ કરાવે છે. દાનવો આવ્યા છે વિશ્વ રૂપ પાસે. અમે પરમાત્માનું સંતાન છીએ, અમને યજ્ઞનો ભાગ આપો ને. હવે વિશ્વ રૂપે એમ કહ્યું કે દાનવો ભલે તમે પણ લ્યો,
એમ દાનવોને યજ્ઞનો ભાગ મળવાનો શરૂ થયો ને ઇન્દ્ર ખીજાયો. આજ વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી છે. શુક્રાચાર્ય દાનવોને ચલાવીને સ્વર્ગના રાજ્યને છીનવી લીધું છે. ઇન્દ્ર નીકળી ગયો છે, ભગવાનને મળ્યો છે. ભગવાન કહેવા લાગ્યા, અરે ભાઈ, તમે ગુરુનું અપમાન કરો ને તો જીવનની અંદર પળતી આવે એ સ્પષ્ટ છે. સમય આવશે ને ત્યારે તારી પ્રગતિ થશે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી છે. પણ યાદ રાખજો, ભાગવતમાં એક સુંદર નાનકડો પ્રસંગ આપે છે કે ઇન્દ્રની બ્રહ્મ હત્યા 4 તત્વોએ વેચી લીધી. એક સ્ત્રી જગતની શક્તિ તત્વ, એક વૃક્ષ ઝાડવા હોય, ત્રીજું ભરેલા જળાશય અને ચોથું આ પૃથ્વી દેવી. એટલે જુઓ, આ 4 ને બ્રહ્મ હત્યાનું પાપ હજી બહુ. સ્ત્રીઓ 1 માસમાં 3 દિવસ અપવિત્ર બને છે. આ બ્રહ્મ હત્યાના પાપનું કારણ છે. વૃક્ષમાં ગુંજર આવે છે, બ્રહ્મ હત્યાનું પાપ છે. પૃથ્વીમાં ખાડો પડે છે, બ્રહ્મ હત્યાનું પાપ છે. અને ભરેલા જળાશયમાં શેવાળ જામે છે, આ બ્રહ્મ હત્યાનું પાપ છે. પણ બ્રહ્મ હત્યા એક ઇન્દ્રની વેચવાને કારણે પર ઉપકાર કર્યો છે. એટલે એને ભગવાનનો આશીર્વચન પણ મળ્યા કે એ સ્ત્રી જે 1 માસમાં 3 દિવસ અપવિત્ર બને ને તો જ સંતાનની માતા બની શકે, નકર ન બની શકે. આ ભગવાનનો આશીર્વચન છે. જે સ્ત્રીને માસિક ન હોય ને એ સ્ત્રી નિર્વંશ રહે છે, એને સંતાન ન થાય. ઝાડવાને ગુંજર ન હોય ને તો ફળ ના આવે છે. પૃથ્વીમાં ખાડો પડે ને પાછો ગમે એવો હોય બુરાઈ જાય અમુક વર્ષે. જળાશયમાં જો શેવાળ હોય તો જંતુ ન પડે. આ ભગવાનનું આશીર્વચન છે. વિશ્વરૂપના પિતા ત્રષ્ટાને ખબર પડી, એમણે યજ્ઞ કર્યો છે, ઇન્દ્રને મારે એવો દીકરો પેદા થાય સાહેબ. પણ યાદ રાખજો, સંસ્કૃતની તાકાત કેટલી છે. હું વારંવાર આપને હું કહું છું કે ત્વષ્ટાએ એવો દીકરો ઉત્પન્ન કર્યો કે જે ઇન્દ્રને મારે, પણ એક મંત્રમાં લઘુને બદલે ગુરુ એટલે વજન વધારે બોલાય જાય. એમાં ઇન્દ્રને મારે એવો ને ઇન્દ્ર દ્વારા મરાય એવો દીકરો પેદા થયો. ઓમ ઇન્દ્રઃ સ્રતવો વિવર્ધસ્વ. હવે ઇન્દ્ર, મારા બ્રાહ્મણના દીકરાઓ બેઠા છે ને ખાસ શું કહીશ કે સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણમાં કેટલી તાકાત છે. જો યોગ્ય ઉચ્ચારણ ન થાય બેટા ને તો આપણે પણ પાપમાં ભરાય છે. એટલે બંને ત્યાં લગી સંસ્કૃતનું ઉચ્ચારણ કરો તો શુદ્ધ કરવું. આપણને તો પુણ્ય મળે, આપણા યજમાનને પણ ફળ મળે અને આપણી દિવ્યતા વધે. હવે આ ત્વષ્ટા મુનિએ યજ્ઞ કર્યો તો ઇન્દ્ર દ્વારા મરા એવો વૃત નામનો અસુર પેદા થયો, વૃત્રાસુર. પણ એ પણ શાપિત હતો ગાંધર્વ. ભગવાનનું નારાયણ કવચ એની પાસે હતું, મારી ન શકે. ભગવાનને પ્રાર્થના કરી ઇન્દ્રએ એને એમ કીધું, આ વૃત્રાસુર ન મરે પણ અહીંથી જા ગુજરાતમાં નર્મદાના કિનારે રહેલો એક અંગીરાનો દીકરો દધીચી, એના અસ્થિ લઈ આવો. અને સાહેબ આપણે ભાગ્યશાળી છે કે નર્મદાના કિનારે દધીચી જન્મા છે. આપણે ગુજરાતે હંમેશા ભારત માટે દાન કર્યું છે સાહેબ, બલિદાન આપ્યા છે. અને ભારતની રાષ્ટ્રીયતામાં પણ સાહેબ ગુજરાતના જેટલા આપણા ગાંધીજી જેવા વિરલાઓ થયા, સરદાર પટેલ જેવા, એ ભારત ભૂમિમાં થયા નથી. આ તાકાત છે આપણા ગુજરાતની ધરતીની. અને દધીચી અંગીરા ઇતિ રરાતિ ઇતિ દદાનમ, જે આપવાની વૃત્તિ ધરાવે છે એના દીકરા દધીચી બને છે. એટલે અંગીરાના દીકરા એ દધીચી બન્યા છે. દધીચીના હાડકા લઈ અને વૃત્રાસુરનો વધ કર્યો છે.
દેવો અને ગુરુ રિસાયા છે. હવે આવી વાત પરીક્ષિતે સાંભળી એટલે સુખદેવજીને વારંવાર કહેવા લાગ્યા કે હે સુખદેવજી, મને આમાં શંકા જાય છે. પરમાત્મા એ તો સમદ્રષ્ટિ છે, તો એની દ્રષ્ટિમાં ભેદ હોય, એકને ગોળ ને એકને ખોળ. જેમ દેવો એનું સંતાન છે પરમાત્માનું, બ્રહ્મનું, તો દાનવો નથી. તો વારંવાર દાનવો જ હારે ને દેવો જ જીતે, આવું ભગવાન કેમ કરે છે? આ મને સમજાતું નથી. બહુ સુંદર જવાબ છે સાહેબ ભાગવતમાં. તેથી સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે. સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે કે રાજન, ભગવાનની લીલા હોય છે ને એ 3 પ્રકારની હોય છે. એક સાત્વિક, એક રાજસિક અને એક તામસિક. પરમાત્મા જગતમાં કોઈને મારતો નથી, એની લીલા માત્ર કરે છે ને એટલે સામેનો વ્યક્તિ મૃત્યુ પામ્યો એવું દેખાય છે. આ પરમાત્માની લીલાની ક્રિયા ઉપરનું આરોપણ છે. હવે પાણીના પાત્રો ભર્યા હોય ને એમાં પૂનમના ચંદ્રનું પ્રતિબિંબ પડે અને પાત્રમાં આગણી અડાલી એટલે શું થાય? ચંદ્ર ધ્રુજે એવું લાગે ને, પણ ખરેખર ચંદ્ર ધ્રુજે છે? નથી ધ્રુજતો ભાઈ. આરોપણ છે, ક્રિયાનું આરોપણ છે. હવે બીજું ઉદાહરણ આપો. આપણે હરિદ્વાર જાય, એસી કોચમાં બેઠા હોય અને 24 કલાક પછી એમ કે હરિદ્વાર આવી ગયું, તો ખરેખર હરિદ્વાર આવ્યું છે કે આપણે હરિદ્વાર આવ્યા છે? શું બન્યું છે? આપણે હરિદ્વાર આવ્યા છે ને, છતાં આપણે આરોપણ કરીએ છીએ કે હરિદ્વાર આવી ગયું. પણ ક્રિયા તો ક્રિયા જ છે, જે થતી હોય થવાની જ છે. એમ પરમાત્મા કોઈને મુક્તિ આપે અને જગત એને એમ કે પરમાત્મા મારે છે. એટલે મારા વિજયભાઈ હંમેશા સાખી બોલે છે કે રામ કિસી કો મારે નહીં, એસો નહીં મેરો રામ. राम किसी को मारते नहीं, ऐसो पापी नहीं मेरो राम, अपने आप मर जात है करके पूरे काम. પરમાત્મા મારો રામયો જો કદાચ મારી જ ને મારે ને તો મુક્તિ આપે સાહેબ. પરમાત્મા મારતો નથી. એટલે સુખદેવજી કહે છે કે રાજન, આવો જ એક શંકાસ્પદ પ્રશ્ન એક વખત તારા દાદા એ યુધિષ્ઠિરને થયો છે. જ્યારે રાજસુ યજ્ઞ કર્યો પાંડવોએ અને છેલ્લા આહુતિનો અર્ઘ આપવાનું અધ્યસ્થાન એ કેને આપવું? ઘણી ચર્ચાઓને અંતે કૃષ્ણને અધ્યક્ષસ્થાન આપ્યું છે. અને તેદી શિશુપાલ નામના કૃષ્ણના ફૈબાના દીકરા થાય એને વિરોધ કર્યો છે. એટલે મહાભારત તો એમ કે છે કે શિશુપાલ ભગવાનને રોજ 99 ગાળો દેતો. આની પણ ઘટના છે હો મહાભારત. 9 છે ને એટલે કહેવાની ઈચ્છા છે. ચેદી નરેશ એની સાથે વસુદેવની એક બહેન પરણાવી છે. એટલે કૃષ્ણના ફૈબા થાય છે ચેદી નરેશના પત્ની. એને દીકરો એક જન્મે છે પણ કુરૂપ છે, 4 હાથ છે ને 3 આંખ છે. આ સ્ત્રી રડવા લાગી, પરમાત્મા દીકરો દીધો ને તે આવો દીધો. તેથી આકાશવાણી થઈ, તમે રડશો નહીં દેવી, જગતનો કોઈ એક એવો પુરુષ આવશે કે જેના ખોળામાં તમારા દીકરાને દેશો ને એટલે 4 હાથમાંથી 2 હાથ થઈ જશે, 2 ખરી જશે અને નેત્રે દૂર થઈ જશે. પણ યાદ રાખજો, આકાશવાણી કહે છે કે જેના ખોળાની અંદર તારા દીકરાને રૂપત્વ મળે, સૌંદર્યતા મળે, જેનો ખોળો હશે ને એ પુરુષ એને મારનાર બનશે.
અને કૃષ્ણ ને બલરામ ફૈબાને ત્યાં જાય છે અને ફૈબાનો આવો કુરૂપ દીકરાને પોતાની ગોદમાં લીએ છે અને હાથ ખરી ગયા. 3 આંખ જતી રહી, એક આંખ અલોપ થઈ ગઈ. એટલે આ તો હગો ભાઈનો દીકરો થયો કૃષ્ણ. એટલે આ માતા રડવા લાગી. કૃષ્ણ કહેવા લાગ્યા, અમે યાદવ છીએ, અમારી હાજરીમાં અમારી બહેનું દીકરીઓના આંસુ અમે સહન ન કરી શકીએ. ફૈબા, શું દુઃખ છે? બેટા, આકાશવાણી થઈ છે કે એક એવા પુરુષના ગોદમાં મૂકવાથી તારા દીકરાને સૌંદર્યતા મળશે, પણ એના હાથે મૃત્યુ હશે. તો બેટા, તું તો મામાનો દીકરો છો, ફૈબાને દીકરાને મારીશ? કૃષ્ણ તો અંતર્યામી છે સાહેબ. આ લીલા એ લીલા છે. કારણ કે રામાયણની અંદર આવેલા રામ જન્મના કારણની અંદર જય અને વિજય નામના પોળિયાને સાહેબ ઋષિઓનો શ્રાપ મળ્યો છે ને, એટલે અસુરીઓની માં સબડેલો આ એક જય વિજય નામનો પાર્ષદ છે. એને મુક્તિ અપાવવા માટે તો કૃષ્ણ અવતરિત થયા છે. પહેલા અવતારની અંદર હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, બીજા અવતારની અંદર રાવણ ને કુંભકર્ણ, અને ત્રીજા અવતારની અંદર સાહેબ આ જે પાર્ષદો હતા ને એ શિશુપાલને દંતવક્ત્ર બને છે. એટલે પરમાત્મા તો બધું જ જાણે છે. એટલે કહેવા લાગ્યા, ફૈબા, તમારા દીકરાના રોજના હું 99 ગુના માફ કરી દઈશ. એટલે શિશુપાલ હંમેશા કૃષ્ણનો દ્વેષી રહ્યો છે. પણ આજ રાજસુ યજ્ઞમાં શિશુપાલ આવ્યો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કૃષ્ણને ગાળો દેવા લાગ્યો છે. 99 એ પોગીને ભીમે હાથ જોડવા લાગ્યો. કૃષ્ણ કહે છે, ભીમ બેસ. અને સાહેબ 100મી ગાળ દીધી ને ભગવાને સુદર્શન ચક્ર ફેરવી શિશુપાલના માથાને ઉતારી લીધું. એના શરીરમાંથી નીકળેલી શક્તિ કૃષ્ણે પોતાના શરીરમાં સમાવી. તેથી યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો હતો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, કરે રે ભગવાન, આ તો તમારો દુશ્મન દ્વેષી હતો, રોજ તમને 99 ગાળો દેતો, એને તમે મુક્તિ આપી? તેથી યુધિષ્ઠિરને કોઈ જવાબ ન આપ્યો. તેથી એ સભામાં નારદ મુનિ હાજર હતા અને નારદજી એને જવાબ આપ્યો છે કે આ તો ભગવાનની લીલા છે સાહેબ. પરમાત્મા કોઈને મારતો નથી, આ તો એની એક પ્રક્રિયા છે. આપણે આરોપણ કરીએ છીએ અને એ જ અનુસંધાનની અંદર આવતા 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 સાહેબ આ કથા બહુ પ્રખ્યાત, બધા જ કથાકારો પાસે આપણે સાંભળી હોય છે. એટલે કહેવા લાગ્યા કે જોવો, હિરણ્યકશિપુને માર્યો ને તોય તાયરો, અને પ્રહલાદને તાયરો સાહેબ. અહીંથી પ્રહલાદ આખ્યાન શરૂ થાય છે ભાગવતની અંદર. બહુ જાણીતું છે, આપણે જાણીએ છીએ. હિરણ્યાક્ષને વરાહ અવતારે જ્યારે માર્યો ને ત્યારે એની માતા અદિતિ ખૂબ રેડા છે. હિરણ્યકશિપુએ માને આશ્વાસન આપીને કીધું હતું કે માં, રડશો નહીં, નારાયણ મારો દુશ્મન આજથી છે, હું એને મારીશ. પણ હવે યુવાન થયો છે. કયાધુ નામની કન્યાની સાથે લગ્ન કર્યા છે હિરણ્યકશિપુએ. 4 દીકરાઓ થયા છે, લાદ, સંલાદ, અનુલાદ અને પ્રહલાદ. અને એમ થયું કે મારે નારાયણને મારવો છે તો શક્તિ અર્જિત કરવી પડે. ગંધમાદન પર્વત ઉપર જઈ અને હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરે છે. ગુરુ દેવોના ગુરુ બૃહસ્પતિને દેવોએ કીધું કે જો આની શક્તિ વધશે ને તો જગતની અરાજકતા વધશે, ગમે એમ કરીને એના વિઘ્ન નાખો. પોપટના સ્વરૂપે ગુરુ આવ્યા છે અને જ્યાં તપ કરવા બેસે ત્યાં નારાયણનું નામ લઈએ. હિરણ્યકશિપુ પાછો આવ્યો છે. કયાધુ કહેવા લાગ્યા, શું થયું? તો કે એક પોપટ આવ્યો અને મારા દુશ્મનનું નામ લેતો હતો. પણ શું લેતો હતો? તો કે નારાયણ. કયાધુને મનમાં હાશકારો થયો, મારો પતિ પહેલી વાર નારાયણ બોલ્યો. એટલે યાદ રાખજો, જગતની અંદર સ્ત્રી પાસે એવું તત્વ છે કે ગમે એવો કઠોર પુરુષ હોય ને તો પોતાનું ધાયરું કરાવી શકે છે. એટલે સંસ્કૃતમાં વાક્ય છે, રામાદિવત વર્તવ્યમ ન રાવણાદિવત. જેને ઉપદેશના પ્રકારો આપ્યા છે
એમાં અમારા સંસ્કૃતમાં કાશ્મીરના પંડિત મમચાચાર્યે એક પ્રકાર આપ્યો છે કે ઉપદેશ યસર કૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષત્રિયે સદ્ય હબર નિવૃત્તે કાંતામ સમિતમ ઉપદેશ યુજ્ય. પત્ની સમાન બોધ એટલે એની પાસે તાકાત છે. કયા ધુએ સાહેબ વારંવાર પ્રશ્ન પૂછી 108 વખત નારાયણના નામ લેવડાવ્યા છે.